બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સુરત ગ્રામ્યમાંથી પસાર થતા એક્સપ્રેસવેની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી। કામરેજ નેશનલ હાઈવે 48 પર તાપી નદીના બ્રિજ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાશે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું બિસ્માર બ્રિજ મુદ્દે રજૂઆત કરવામાં આવી। તાપી નદીના બ્રિજ પર બે સ્પાન વચ્ચે જગ્યા ખસી જતાં કામચલાઉ લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી, પરંતુ હવે લોખંડની પ્લેટની જગ્યાએ કાયમી સમાધાન માટે કામ કરાશે। નેશનલ હાઈવે 48 પર આવેલ બ્રિજની કામગીરી શરૂ કરતા પહેલાં વાહનો એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરાશે। હાલ એક્સપ્રેસ હાઈવેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। અહીં તેમણે એક્સપ્રેસ હાઈવેના અધિકારી સાથે કામને લઈને ચર્ચા કરી હતી। બ્રિજ રિપેર થાય ત્યાં સુધી આ ભરૂચ સુરત સેક્શનનો જે એક્સપ્રેસ વે છે એમાં વન સાઇડ ખોલવા માટેનું આશ્વાસન આપ્યું છે, અને આ વન વે ટ્રાફિક ચાલુ કરવા માટે જરૂરી એનું સાઇનિંગ બોર્ડ, જરૂરી બેરીગેટ અને એને જે કાંઈ નાની મોટી કામગીરી ચોમાસાને લીધે અગવડતામાં પણ સગવડતા કરીને એને આપણે પૂર્ણ કરી શકાય એ માટે તંત્ર તાબડતોડ NHI અને કોન્ટ્રાક્ટર છે એ આપણે જડબે સલાહ એને ખૂબ ગતિથી એ અલગ કામ કરી રહ્યા છે।